વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 યુનિટ નંબર 2 રીડ નંબર 2 શેપર શેપડ એનો અર્થ થાય છે ઘડનાર ઘડાઈ ગયો. એનું આપણે ઇન્ટ્રોડક્શન લઈશું. પાઠની શરૂઆત શું છે, પાઠમાં કવિશ્રી કહેવા શું માગે છે. તો આ પાઠની અંદર જે કવિ છે એમનું નામ છે હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય. એ આ કવિતા દ્વારા આપણને જણાવે છે કે એમના જીવનમાં આવેલા પરિવર્તનથી કેટલા બદલાઈ ગયા. તેઓ એક ઉત્તમ પ્રકારના સાહિત્યકાર અને નાટ્યકાર અને સંગીતકાર હતા. તેમની શરૂઆતની ગેરસમજણની માન્યતાઓ છોડી તેઓ તેમનામાં આવેલા બદલાવની સૂચકની વાત કરે છે. મતલબ કે શરૂઆતમાં દર્શાવે છે કે કવિ એક પોટર હતા, પછી તે માટી બનવાનું પસંદ કરે છે. ત્યારબાદ કવિ એક લેખક તરીકેની ભૂમિકા ભજવતા હતા, પછી તે પોતે જ ગીત બની જાય છે. પછી એક તલવાર બનાવવાની ભૂમિકામાં હતા, ત્યાં પોતે તલવાર બનવાનું પસંદ કરે છે. અને પછી વીતેલા સમયમાં તે એક જાતે સ્વપ્ન બનવાનો પ્રયત્ન કરે છે. તો કવિતાની અંદર કવિ પોતાની જે બદલાવની પ્રક્રિયા છે તે દર્શાવી રહ્યા છે. જેમ કે માટીના કલાકાર બનવાને બદલે તે માટી બનવાનું પસંદ કરે છે, ગીતકાર બનવાને બદલે ગીત બનવાનું પસંદ કરે છે, તલવાર બનાવનાર મટીને એ તલવાર બનવાનું પસંદ કરે છે. જ્યારે હીરામોતીના માલિક બની સ્વપ્નોમાં રચનારને બદલે જાતે જ સ્વપ્ન બની અને પોતાના જીવનમાં સભાનતા લાવવાનો પ્રયત્ન કરે છે. તો હવે આપણે પાઠની શરૂઆત કરીશું. શેપર શેપડ. ઇન ડેઝ ગોન by I used to be a potter who would fill his fingers, mold the old clay to patterns on his wheels. In days gone, I used to be a potter. વીતેલા દિવસોમાં હું એક કુંભાર હતો. Who would fill his fingers, mold the old clay, કે જે અને એવું વિચારતો હતો કે મારી આંગળીઓ ચીકણી માટીને ચાકડા પર નાખી અને આકાર આપી શકશે. ટુ પેટર્ન ઓન હિઝ વ્હીલ્સ, ચાકડા પર નાખીને એને આકાર આપી શકશે. બટ નાઉ થ્રુ વિઝડમ લેટલી વોન that pride has died away. ત્યારબાદ હવે મોડેથી પ્રાપ્ત થયેલા જ્ઞાનથી તે ગર્વ ઉતરી જાય છે. I have ceased to be the potter and have learned to be the clay. મેં કુંભાર બનવાથી દૂર મેં માટી બનવાનું શીખી લીધું છે. ફરીથી લઈએ. In days gone by I used to be a potter who would fill his fingers, mold the yielding clay to pattern on his wheels. કવિ કહે છે જૂના દિવસોમાં હું કુંભાર તરીકે ચીકણી માટીને ચાકડા પર નાખી અને મારી આંગળીઓ વડે આકાર આપવાનો પ્રયત્ન કરતો હતો. બટ નાઉ થ્રુ વિઝડમ લેટલી વોન, પરંતુ પાછળથી મને જ્ઞાન થયું that pride has died away, અને મારું જે ગર્વ હતો એ ઉતરી ગયો. I have ceased to be a potter and have learned to be the clay. અને હું કુંભાર મટી અને હું માટી બનવાનું મેં શીખી લીધું. In other days, I used to be a poet through whose pen innumerable songs would come to win the hearts of men. અગાઉના દિવસોમાં હું એક કવિ હતો જેની કલમમાંથી અસંખ્ય ગીતોની રચના થતી હતી. ટુ વિન ધ હાર્ટ્સ ઓફ મેન, એ ગીતોનું કાર્ય શું હતું? તો લોકોના મન જીતવાનું કાર્ય હતું. બટ નાઉ થ્રુ ન્યૂ ગોટ નોલેજ
પરંતુ હવે મને નવા જ્ઞાનની પ્રાપ્તિ થઈ, which I had not had so long. I have ceased to be the poet and have learned to be the song. પરંતુ હવે નવા જ્ઞાનની પ્રાપ્તિ થઈ કે જે અત્યાર સુધી પ્રાપ્ત થયેલ નહોતી. હવે હું કવિ બનવાનું મેં છોડી અને મેં ગીત બનવાનું નક્કી કરી લીધું છે, શીખી લીધું છે. ફરીથી જોઈએ. In other days I used to be a poet through whose pen innumerable songs would come to win the hearts of men. અગાઉના દિવસોમાં મારી કલમથી રચાયેલા અસંખ્ય ગીતોથી લોકોના હું હૃદય જીતી શકતો હતો. But now, through new got knowledge, which I had not had so long, I have ceased to be the poet and have learned to be the song. પરંતુ હવે મને નવા જ્ઞાનની પ્રાપ્તિ થઈ કે જે અત્યાર સુધી પ્રાપ્ત થયેલ ન હતી. માટે હવે હું કવિ બનવાનું ભૂલી અને ગીત બનવાનું મેં શીખી લીધું છે. I was a fashioner of swords in days that now are gone, which on the 100 battlefields glittered and gleamed and shone. ભૂતકાળમાં હું તલવાર ગણનાર હતો. તે દિવસો જતા હતા, હવે જતા રહ્યા. which 100 battlefields glittered and gleamed and shone. કે જે સેંકડો યુદ્ધભૂમિમાં તલવારો જે ચમકતી હતી, ચળકતી હતી, તે જીતને લીધે દીપી ઉઠી હતી. But now that I brimming with the silence of the Lord, I have ceased to be sword maker and have learned to be the sword. પરંતુ હવે મારામાં છલકાય છે પરમાત્માની શાંતિ. હવે હું તલવાર ગણનાર મટી ગયો છું, મતલબ એ બનાવવાનું મેં છોડી દીધું છે અને હવે મેં તલવાર બનવાનું શીખી લીધું છે. ફરીથી જોઈએ. I was a fashioner of swords in days that now are gone, which on 100 battlefields glittered and gleamed and shone. ભૂતકાળમાં હું તલવાર ગણનાર હતો. તે દિવસો હવે જતા રહ્યા કે જ્યાં સેંકડો તલવારો યુદ્ધભૂમિમાં ચમકતી હતી, ચળકતી હતી અને જીતને લીધે તે દીપી ઉઠી હતી. But now that I am brimming with the silence of Lord, પરંતુ હવે મારામાં ભગવાનની પરમાત્મા રૂપી શાંતિ છલકાય છે. I have ceased to be sword maker and learned to be the sword. મેં તલવાર બનાવવાનું છોડી અને હું જાતે જ મેં તલવાર બનવાનું પસંદ કરી લીધું છે. In bygone times, I used to be a dreamer who would hurl on every side an insolence of emerald and pearl. વીતેલા સમયમાં હું સપનાઓમાં રાચતો હતો અને ચારે તરફ અહંકાર છલકાતો હતો. નીલમ અને મોતીઓના માલિક હોવાનો મને અહંકાર છલકાતો હતો. But now that I make kneeling at the feet of the Supreme, પરંતુ હવે હું જ્યારે શરણે થયો છું એ સર્વશક્તિમાનના ચરણોમાં, I have ceased to be the dreamer and have learned to be the dream. હવે હું સપનાઓમાં રચનાર મટી અને સ્વપ્ન બની ગયો છું અને સ્વપ્ન બનવાનું મેં શીખી લીધું છે. ફરીથી એકવાર જોઈએ. In bygone times, I used to be a dreamer who would hurl on every side an insolence of emerald and pearl. વીતેલા સમયમાં હું સપનાઓમાં રચતો હતો
અને ચારો તરફ અહંકાર છલકાતો હતો કે નીલમ અને મોતીઓનો હું માલિક છું. બટ નાવ that I am kneeling at the feet of the Supreme. પરંતુ જ્યારે હવે હું સર્વશક્તિમાન એટલે કે ભગવાનના શરણે થયો છું. I have ceased to be the dreamer and have learned to be the dream. મેં સ્વપ્નાઓમાં રાજનાર મટી મતલબ સપના જોવાનું હું ભૂલી ગયો અને જાતે જ હું સ્વપ્ન બની ગયો છું અને મેં સ્વપ્ન બનવાનું શીખી લીધું છે. થેન્ક યુ.